નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ હાલમાં કાર્યરત છે અને 1 જાન્યુઆરી 2024 પછી રિટાયર થયા છે તેવા કર્મચારીઓના હિતમાં સરકાર દ્વારા આ લાભ આપતો અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે। અને મિત્રો, હવે આ જે લાભ છે તેની મર્યાદા જે છે તે વધારી દેવામાં આવી છે। તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના ધોરણે કયો લાભ રાજ્ય સરકારના કર્મનિષ્ઠ કર્મચારીઓ માટે જાહેર કર્યો છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે। આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સર્વાનુમતે મિત્રો કર્મચારીઓ અને અધિકારીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવે છે અને આ નિર્ણય કેન્દ્ર સરકારના ધોરણે જે છે તે જાહેર કરવામાં આવે છે। ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્ય કર્મચારી યુનિયન અને વિવિધ જે અલગ અલગ યુનિયનો છે સરકારી કર્મચારીઓના, તેઓ રાજ્ય સરકાર પર દબાણ વધારી રહ્યા હતા અને કેન્દ્ર સરકારના ધોરણે મિત્રો નિવૃત્તિ, અવસાન અને ગ્રેજ્યુટી 20 લાખને બદલે 25 લાખ કરવાની જે છે તે માંગ ઉઠાવી રહ્યા હતા। તો આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મિત્રો સર્વાનુમતે નિવૃત્તિ અને અવસાન સમયે ગ્રેજ્યુટીને જે રકમ છે તેને 20 લાખને બદલે 25 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આ લાભ જે છે તે 1 જાન્યુઆરી 2004 પછી રિટાયર થયેલા કર્મચારીઓ અને હાલમાં કાર્યરત ગુજરાત રાજ્યના 27 વિભાગો અને 65 જેટલા બોર્ડ નિગમના કુલ 7 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ કર્મચારીઓ માટે લાગુ પડશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક મહત્વલક્ષી નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુટી તથા અવસાન ગ્રેજ્યુટી મહત્તમ 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે। કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં 25% વધારો કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્ણય કર્યો છે। ગ્રેજ્યુટી મહત્તમ 25 લાખ આપવામાં આવશે। આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટી મહત્તમ 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નિર્ણયનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2004 પછી નિવૃત્ત થતા અને થયેલા તમામ કર્મચારી અધિકારીઓને મળશે। આનાથી સરકારને વાર્ષિક ₹53.15 કરોડનું ભારણ મળશે। મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે। રાજ્ય સરકારને આ નિર્ણયને કારણે અંદાજે વાર્ષિક 53.15 કરોડનું ભારણ પણ પડશે। આપ સૌને જણાવી દઈએ કે ગ્રેજ્યુટી એક એવી રકમ છે કે જે સરકાર અથવા તો કોઈ કંપનીમાં જે કર્મચારી નોકરી કરે છે તેને મિત્રો એ નોકરી કરનાર જે નોકરી કરતો હોય છે તેના બદલામાં જે સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે તે ગ્રેજ્યુટીનો લાભ આવે છે। ગ્રેજ્યુટી એ સરકારી કર્મચારી હોય કે પ્રાઇવેટ કર્મચારી હોય તેના પગારમાંથી નથી કપાતી, પરંતુ જેણે જેટલા વર્ષ નોકરી કરી હોય છે તેનાથી મિત્રો અડધો પગાર જે છેલ્લા ટાઈમે તે રિટાયર થાય છે ત્યારે જે મળતપાત્ર થતું હોય છે તેના પગાર મળતા હોય છે। ધારો કે કોઈ કર્મચારી 25-30 વર્ષની નોકરી કરીને રિટાયર થાય છે તો તેને તેના છેલ્લા પગારના લગભગ 15 થી 16 પગાર જે છે ગ્રેજ્યુટી ભાગરૂપે સરકાર ચૂકવતી હોય છે। મહત્તમ મર્યાદા સૌથી પહેલાં મિત્રો વર્ષ 2015 સુધી તે 10 લાખ હતી, જેને સરકારે વધારીને 7મા પગાર બંધમાં 20 લાખ કરી છે। જ્યારે હમણાં જ મિત્રો કેન્દ્ર સરકારે 2023માં તે મર્યાદા વધારીને 2025 લાખ કરી છે અને રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારના ધોરણે આ મર્યાદા જે છે તે વધારીને 25 લાખ કરી દીધી છે। ખૂબ જ મહત્ત્વના ન્યૂઝ સરકારી કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે છે। જય હિન્દ, અસ્તુ।